સવારના 10 વાગ્યા હતા. રોજની જેમ ત્રણેય જણ ડાઇનિંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયા અને મોહિનીએ ત્રણેયને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળ ભાત પીરસી દીધા. ત્રણેય મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં મોહિની બોલી, જુઓ અક્ષય, આજે સાંજે 6 વાગે મારે મધ્યમ વર્ગ ગૃહિણી મંડળની મીટિંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું તે વિષય પર મધ્યમ વર્ગની ગૃહિણીઓ સમક્ષ ભાષણ આપવાનું છે. એ પૂરું થયા પછી અધ્યક્ષ મૃદુલાબેન તરફથી હળવું જમણ, મનોરંજન કાર્યક્રમ વગેરે છે. એ બધું પતાવતા સહેજે 11 વાગી જશે. તમારી અને પાયલ માસૂમની સાંજની જમવાની રસોઈ બનાવીને ફ્રીઝમાં મૂકી રાખી છે, તે જમી લેજો. મોહિનીની વાત પૂરી થઈ એટલે પતિ અક્ષયકુમાર બોલ્યા, મોહિની, મારે સાંજે ઓફિસેથી નીકળી રોયલ ક્લબમાં ગયા વગર ચાલે તેમ નથી. ધીરુભાઈ શેઠ સાંજે ક્લબમાં મળશે. તેમના ફાર્મહાઉસના પ્લાનની ચર્ચા કરવાની છે. ઘેર આવતા મોડું થઈ જશે. જમવાનું તો સ્વાભાવિક છે કે ક્લબમાં જ થશે. મોહિની બોલી, ભલે, તો બીજું શું થાય? છોકરા આજની સાંજે એકલા પડશે. આવતીકાલે ઘેર રહેવા જરૂર પ્રયત્ન કરીશું. બીજા દિવસે પણ આવી જ કંઈક ગોઠવણ ચાલી. મહિનામાં કોક જ દિવસ એવો આવતો કે જ્યારે અક્ષય મોહિની, પાયલ માસૂમની સાથે રહી શકતા. બાળકોને ઘણું મન થતું કે પપ્પા મમ્મી તેમની સાથે શાંતિથી બેસે, વાતો કરે, રમે, મનગમતી ચીજો યાદ રાખીને લાવી આપે, સાંજે બગીચામાં ફરવા લઈ જાય. બાજુમાં રહેતા મનોજ કાકા અને સ્વાતિ કાકી કેટલા સરસ છે. જ્યારે જુઓ ત્યારે ઘેરના ઘેર જ હોય. તેમની બેટી નમ્રતા જોડે કલાકો પસાર કરે. પાયલ માસૂમને કોઈ વાર નમ્રતાના સુખની ઈર્ષ્યા થઈ આવતી. અક્ષયે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધા પછી થોડો ટાઈમ નોકરી કરી અને અનુભવ પ્રાપ્ત થયા બાદ કન્સ્ટ્રક્શનનો પોતાનો ધંધો શરૂ કર્યો હતો. ધંધો વધતો ગયો, જામતો ગયો, સાથે સાથે તેનું મિત્રમંડળ પણ વધતું ગયું. દરમિયાન તેણે મોહિની સાથે લગ્ન કર્યા. મોહિની સુખી ઘરાનાની એમ.એ. સુધી ભણેલી સ્માર્ટ યુવતી હતી. પાતળી અને ઊંચી દેહાકૃતિ ધરાવતી રૂપાળી મોહિની અક્ષયને ગમી ગઈ. મોહિનીને પણ ધંધાદારી અક્ષય પસંદ પડી ગયો. લગ્ન પછી પણ અક્ષયનો બિઝનેસ વિકસતો જ ગયો. હવે તેને મોટા આસામીઓનો પરિચય થતો ગયો. પૈસો પણ વધતો ગયો. મોટો બંગલો, એ.સી. ગાડી અને ઘણું બધું તેણે વસાવી લીધું. પાર્ટી અને ક્લબોમાં તે જતો આવતો થઈ ગયો. મોહિની શરૂઆતમાં તો ઘરકુકડી જેવી હતી, પણ તે અક્ષય સાથે રહીને તેની જેમ ઘડાતી ગઈ અને મહિલા પ્રવૃત્તિઓમાં જોડાતી ગઈ. આ ઉંમરે હરવા ફરવાનું, મોજમજા અને સારું વર્તુળ કોને ન આકર્ષે? આ વર્ષોમાં તેમને ઘેર 2 બાળકો પાયલ અને માસૂમનો જન્મ થયો. બાળકો સમજણા થયા તેમ તેમને લાગવા માંડ્યું કે ઘરમાં કંઈક ખૂટે છે, પ્રેમની હૂંફ ખૂટે છે. રોજે રોજ કંઈક ને કંઈક કારણસર પપ્પા મમ્મી બહાર રહે છે. અમારી જોડે તો હસી ખુશીથી વાત કરવાનો તેમને ટાઈમ જ મળતો નથી. થોડા દિવસો પછી બાળકોની સ્કૂલમાં એક પ્રોગ્રામ હતો. પાયલ માસૂમે પણ તેમાં ભાગ લીધો હતો. માસૂમ એક ગીત ગાવાનો હતો અને પાયલ ડાન્સ કરવાની હતી. બંનેએ સારી પ્રેક્ટિસ કરી હતી. વાલીઓને પણ પ્રોગ્રામ જોવા આવવાનું આમંત્રણ હતું. પાયલે મમ્મીને કહ્યું, મમ્મી, મારો ડાન્સ જોવા અને ભાઈનું ગીત સાંભળવા તું અને પપ્પા સ્કૂલમાં આવજો. મજા આવશે. મમ્મીએ કહ્યું, હા બેટા, આ વખતે તો અમે સ્કૂલમાં આવીશું જ. મારી દીકરીની કળા મારે જરૂર જોવી છે. તારા પપ્પાને પણ યાદ કરાવતી રહીશ કે આવતા રવિવારે આપણે બાળકોનો પ્રોગ્રામ જોવા જવાનું છે. પાયલ માસૂમ ખુશ હતા, પણ પ્રોગ્રામના આગલા દિવસે જ અક્ષયે કહ્યું, મોહિની, આપણાથી સ્કૂલમાં નહીં જઈ શકાય. મુંબઈ મારા ક્લાયન્ટની નવી સ્કીમના ઉદ્ઘાટનમાં આપણે બંનેએ જવું પડશે. જો નહીં જઈએ તો તેની અસર આપણા ધંધા પર પડશે અને આપણને સારું એવું નુકસાન જશે. મુંબઈ વિમાનમાં જઈને પાછા આવીએ તો પણ બાળકોના પ્રોગ્રામમાં નહીં પહોંચી શકીએ. પાયલ માસૂમે પપ્પા મમ્મીની ગેરહાજરીમાં જ પ્રોગ્રામ કર્યો. તેમના ચહેરા પરથી નૂર ઉડી ગયું. બીજા બાળકોના મા-બાપને સ્કૂલમાં જોઈને તેમને પોતાની સ્થિતિ પર અપાર દુઃખ થયું. ભાઈ બહેને કોઈ જુએ નહીં તેમ ખાનગીમાં રડી લીધું. સમય તો પોતાનું કામ કરીએ જ જાય છે. વર્ષો વીતતા થોડી વાર લાગે છે. પાયલ માસૂમ પણ પપ્પા મમ્મીના પ્રેમની આશામાં તડપતા તડપતા યુવાન થઈ ગયા. માસૂમ ભણી રહ્યો પછી તેને બહારગામ નોકરી મળી. પપ્પા મમ્મીએ તેને બહારગામ જતી વખતે વિદાય આપવાની ફરજ નિભાવી. તેને બહેનનો વિયોગ સાલ્યો, પણ પપ્પા મમ્મીથી છૂટા પડવામાં ખાસ દુઃખ અનુભવ્યું નહીં. પાયલનું પણ લગ્ન ગોઠવાયું. મા-બાપે દીકરીને સાસરે વિદાય કરવાની બીજી ફરજ નિભાવી. દીકરી બિચારી મા-બાપની હૂંફ મેળવ્યા વગર જ સાસરે સીધાવી. 2 વર્ષ બાદ માસૂમનું લગ્ન પણ થઈ ગયું. તે તેના સંસારમાં ગોઠવાઈ ગયો. અક્ષય મોહિની હવે પ્રૌઢ થયા હતા. જિંદગીમાં થોડોક થાક વર્તાતો હતો.
બજારમાં નવા યુવાનો ધંધામાં આવતા હતા. તેમની આગળ અક્ષય હવે પહેલા જેટલો તરવરિયો લાગતો ન હતો. આથી તેની બહારની દોડધામમાં થોડી રૂકાવટ આવી ગઈ હતી. મોહિનીનું પણ એવું જ હતું. હવે ઘણી સાંજ તેમને ઘેર જ વિતાવવાની થતી હતી. પણ ઘરમાં હતા માત્ર 2 જણ. બહાર લોકોના સમૂહમાં રહેવાની જે આદત પડી હતી તેને લીધે ઘેર રહેવાનું આકરું લાગતું હતું. ઘર સૂનું લાગતું હતું. એક દિવસ ઓટલે હિંચકા પર બંને જણ બેઠા હતા. અક્ષયે કહ્યું, મોહિની, મોહિની, બોલો. અક્ષય, અક્ષય, મોહિની. અક્ષયને શું બોલવું તે સૂઝ્યું નહીં. મોહિનીને પણ સૂઝ્યું નહીં. એટલે અક્ષય, મોહિની કરતા રહ્યા. તેમને વાત કરવાની ટેવ જ ક્યાં હતી? હા, બંનેને મનમાં તેમના બાળકો યાદ આવી રહ્યા હતા. પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી? બંનેને અહમ નડતો હતો. પોતાની ભૂલ સ્વીકારવાની આદત તો હતી નહીં ને. તેઓ થોડા દિવસે પાયલ અને માસૂમ સાથે ફોનથી વાત તો કરતા જ હતા. પણ તેમાં મા બાપની લાગણી અને છત્રછાયાનો અભાવ રહેતો હતો. હવે આ એકાંત અને ખાવા ધાતા મોટા ઘરમાં તેઓ એકલા પડ્યા હતા એટલે બાળકો યાદ આવી રહ્યા હતા. બંને જણ પસ્તાઈ રહ્યા હતા. છેવટે એક દિવસ મોહિનીએ વાત કાઢી, અક્ષય, પાયલ મજામાં તો હશે ને? માસૂમ અત્યારે શું કરતો હશે? અક્ષય, મોહિની, બંને બાળકો તેમના સંસારમાં ગોઠવાઈ ગયા છે. તેમને ઘર છે, કુટુંબ છે, કામધંધો છે. પણ આપણો પ્રેમ પામ્યા નથી, એટલે આપણે તો તેમને ક્યાંથી યાદ આવીએ? મોહિની, અક્ષય, તમારી વાત સાચી છે. બાળકોને આપણે બાળપણમાં જ પોતિકા બનાવ્યા હોત તો અત્યારે તેમની હૂંફમાં આપણી જિંદગી કેટલી ભરી અને સુમધુર લાગતી હોત. અક્ષય, હા, એવું થયું હોત તો અત્યારે માસૂમ પાયલ અવારનવાર આપણી પાસે આવીને રહેતા હોત. તેમને આપણું આકર્ષણ રહ્યું હોત. પણ હવે શું કરીએ? વહી ગયેલો સમય થોડો પાછો આવે છે. મોહિની, હા. અક્ષય, હવે મને લાગે છે કે આપણે બહારની પ્રવૃત્તિઓ ભલે કરીએ, પણ ઘર અને બાળકોને તો ન જ ભૂલવા જોઈએ. ઘર એ ઈંટો અને સિમેન્ટ કોન્ક્રીટની દિવાલોથી બનેલું મકાન માત્ર નથી, પણ તેમાં જીવતા માનવીઓ વચ્ચે લાગણી, હૂંફ, સ્નેહ અને પોતિકાપણાનું બંધન છે. જો આવું ન હોય તો તે ઘર વિનાનું ઘર છે. અરે, ભણવા માટે મકાન ભાડે રાખીને સાથે રહેતા 4 અજાણ્યા વિદ્યાર્થીઓ પણ ધીરે મિત્રો બની જાય છે. જ્યારે આપણે તો આપણા છોકરાના મા બાપ હતા તો પણ એવો લાગણીનો તંતુ ઊભો ન કરી શક્યા. અક્ષય, હા, આપણે બહુ મોટી ભૂલ કરી છે. મારે હવે એ ભૂલ સુધારવી છે. મોહિની, તું અત્યારે જ પાયલને ફોન જોડ. મોહિનીએ પાયલને ફોન લગાડ્યો. હેલો બેટા પાયલ, મજામાં ને? જમાઈરાજ પણ ખુશીમજામાં ને? પાયલ, હા મમ્મી, અમે બંને કુશળ છીએ. તું કેમ છે? અને પપ્પા? મોહિની, બસ દીકરા, અમે બંને તમને ખૂબ યાદ કરીએ છીએ. અઠવાડિયા પછી તારા પપ્પાની 50મી જન્મતિથિ છે. તું અને કુમાર એ વખતે જરૂર અહીં આવો. આપણે સાથે મળીને ઉજવીશું. માસૂમને પણ બોલાવીશું. પાયલને પહેલી વાર મમ્મીના અવાજમાં લાગણીનો રણકાર સંભળાયો. તે ખુશ થઈ ગઈ. તેણે મમ્મીને ઘેર આવવાની હા પાડી દીધી. બાળકો પ્રેમના એક જ એકરારમાં મા બાપની વર્ષોની ભૂલો કેટલી સરળતાથી માફ કરી દે છે. મોહિની અને અક્ષયે માસૂમને પણ ફોન કર્યો. બેટા, અમે અત્યાર સુધી તને તરછોડ્યો છે, પણ અમે તને ખૂબ ચાહીએ છીએ. આવતા અઠવાડિયે તું અને તારી પત્ની અહીં ચોક્કસ આવો. પપ્પાની જન્મતિથિ છે. પાયલ પણ આવવાની છે. મા બાપના વહાલથી માસૂમનું હૃદય પીગળી ગયું. અઠવાડિયા પછી આખો પરિવાર ભેગો થયો. મોહિની અને અક્ષયે બાળકોને ભાવભર્યો આવકાર આપ્યો. પપ્પાની જન્મજયંતિ ઉજવીને બધા થોડા દિવસ સાથે રહ્યા. ઘર સાચા અર્થમાં ઘર બનીને રહ્યું. અક્ષય, મોહિની અને માસૂમ પાયલ કેટલા ખુશ હશે એ કહેવાની જરૂર ખરી? તો મારા ગુજજુસ મિત્રો, ગુજજુની ગોલમાલનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જતા સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. ગુજજુની ગોલમાલનો આ વિડીયો જોવા બદલ તમારો આભાર. આપણે જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે.